हाय मित्रों, केम छो? मजा में? ओके, आप बधा मजा में जशो। जय माताजी, जय द्वारकाधीश। स्वागत है तमारो नवा व्लॉग में। तो शुरू करिए आज नवो व्लॉग। आपणे जो मित्रों मांडवी सरस उगी गई है, ववाई गई એટલે સરસ મજાની ઉગતી આવે। તો આપણે માંડવી ખેતરમાં ઘૂમરા માર્યું ત્યારે બતાવ્યું, કારણ કે હમણાં તો આપણે હાથની પીડામાં મહેમાન એટલા આવે, બિચારા વાવડ કાઢવા એટલે ઘડી વાર નવીરા ન હોય એટલે હું અંદર ખેતર બાજુ જાતી જ ને ઘરમાં ને ઘરમાં હોય અટાણે ઘડીક વાર બારોબાર નીકળ્યા, બાકી તો આરામ જ કરા। કારણ કે માં જોવાય કેરીનો રસ બનાવે નથી કે કમ બે હાથી કેરી કરો તો એ હાલે। હમણાં કેરી વારી હાલે, કારણ કે હમણાં કેરીની સિઝન છે ને એટલે કેરી વારી જ હાલે। કારણ કે આપણી કેરી બહુ ભાવે, બધાને વધારે ભાવે અમારા ઘરમાં, કોઈને એવું નથી કે નથી ભાવતી। પાછી હોય આપણે બે શિયાળ મહિના જ ન હોય, 2 મહિના જ વધુ પૂરતી તો સિઝન હોય, 2 થી 2.5 મહિનાની, પછી તો પૂરી થઈ જાય, પછી મળે રસ ને પછી આપણે કાયમી કેરી ખાતા હોય એવો રસ થોડો હોય। એમાં તો બધું લિક્વિડ નાખે ને દવા નાખે ને રાખ્યો હોય, સ્ટોક કર્યો હોય સ્ટોરનો, એ પણ એ સ્ટોર કરેલો રસ આપણે ન ભાવે। એટલે અત્યારે સિઝન છે તો ખાઈ લે ને એવું બધું હાલે મિત્રો। આપણે જવાનું હે પાછું ખંભાળિયા હોસ્પિટલે, તો હવે જાય તો ખબર પડે, ફોટો પાડે ને પછી ઓલો હરિયો આપણે નાખેલો છે ને હાથમાં, એ કદાચ હાડકું બરોબર ફિટ થઈ ગયો હે, પ્લેટું નાખી હોય અંદરની, તો પછી હરિયો આપણે ઉપર દેખાય કાઢશે। કારણ કે હરિયો અંદર જ છે, પણ એ હરિયો પાછો કાઢી લેવાનો હોય ને પ્લેટું અંદર રાખવાની હોય તો રહે જ। તો એ પ્લેટું જામી ગયું હે ને હરખે ફિટ થઈ ગયો હે ને માવો બંધાઈ ગયો હે, તો પછી ફોટો પાડીને ડૉક્ટર સાહેબ કહે એ રીતના આપણે કરવાનું હે। જો કહે કે નીકળી જાય તો કાઢવી નાખવાનો હે, કે થોડાક દી રાખવાનો હે તો પાછું થોડાક દી પછી જવું જોઈએ। તો જાય ને તો ખ્યાલ આવે હું કે હું નહીં। બાકી તો કેરી ખાવી તો આવી જાઓ, હનુમાનગઢની પ્રખ્યાત કેરીઓ। કારણ કે અમારે હનુમાનગઢ મોડી ચાલુ થઈ, તો આપણે 4 ખોખા તો અહીંથી લઈને ખાઈ લીધા ને પાછા આપણે 2 ખોખા લઈ આવ્યા હે, એક આખું છે અને એક કાચું છે। એટલે આપણે ખોખું હાલે, 1 ખોખું 2 દિવસ, 2 દિવસમાં તો પૂરું થઈ જાય। પછી આડા આવડા હોય ઘરના કોઈ તો હાલે વધારે, બાકી તો 2 દીમાં ખતમ થઈ જાય। તમને કેવી ભાવે ને તમને કેવી ખાવી કહેજો। બાકી આપણી તો હનુમાનગઢની કેરી બહુ ભાવે, સારી આવે, ફાઇન આવે, એટલે ત્યાંથી જ લે। પણ ત્યાં હમણાં જ ચાલુ થયું, નકર નહોતું થયું ને સિઝન તો કેદીને આવી ગયું, પણ એ પાસતરા આંબા હોય તો હજી ઉતારતા ન હોય ને, કારણ કે એ લોકો હે એ હાંક પડે પછી જ ઉતારે, ગમે એટલો ભાવ હોય તો એને બીજા લોકો છે એ કાર્બન નાખીને પકવેલો ભાવ હોય એટલે ઉતારીને બજારમાં આવી જાય, તો આપણે એ પણ લઈએ। એ 4 ખોખા તો ખાઈ લીધા હે આપણે, એટલે જીજીને ફાવે એ લઈએ ને ખાય, બરાબર। તો ચાલો મળીએ પાછા। તો આપણા વ્લોગમાં બન્યા રહેજો કન્ટિન્યુ, ને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા રહેજો મિત્રો, થોડો સપોર્ટ કરજો। માંડવી આપણે ઉગે કે 50 ખાના પડ્યા એટલા રિંગ છે, ખાલા વાર ઉગી બી નાખ્યું એ પ્રમાણે નેત ઉગી આપણે। ઘણાની પૈસા
35 કિલો એના બદલામાં ઉગી નથી, એટલે અડધી પણ નથી ઉગી. પીવાનું તો લેવાય નહીં ને, મેં તો ના પાડી તો મારે નથી પીવા. તમે કીધું તો ભાઈને રહ આપો તો પીવા જાવ.